કે જે વખતે આપણા જીવનની અંદર મુશ્કેલીઓ આવે તે વખતે ભગવાન અને સંતના વચન આપણને યાદ આવે, એ પણ એક પ્રકારની સ્મૃતિ છે. શ્રીજી મહારાજના વખતથી અત્યાર સુધી આપણે જોવા માટે જઈએ તો ભગવાનના ભક્તોના જીવનની અંદર પણ ઘણી બધી આપત્તિઓ, મુશ્કેલીઓ આવેલી છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદની અંદર ગીતા મંદિરમાં પધારેલા. મહામંડલેશ્વર મંગલાનંદજીની ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામી મહારાજ પ્રદેશની અંદર ભારતીય સંસ્કૃતિની વિજય પતાકા લહેરાવીને પધાર્યા છે, તો એમનું આપણે સન્માન કરીએ. 1980ની સાલની અંદર આ પ્રસંગ બનેલો અને તે વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિની એક વિલક્ષણતા બતાવી. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે આપણને ભારતીય સંસ્કૃતિ એવું નથી સમજાવતી કે જીવનમાં દુઃખ નહીં આવે, પણ આપણી સંસ્કૃતિ આપણને એવું સમજાવે છે કે જીવનની અંદર દુઃખ આવશે, પણ એમનો સામનો કરવાની જે તાકાત છે એ આપણી સંસ્કૃતિ આપણને સમજાવે છે. એ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર છે, એ સ્વીકાર કરવો પડે. અને એ વખતે ભગવાનને સંત આપણને જે માસ્ટર કીઝ આપેલી છે, જે વચનો એમના છે, વચનોનું આપણને સ્મરણ થાય, એ પણ એક સ્મૃતિ છે. ગઈકાલે આપણે વાત કરતા હતા કે આપણને સમજાવે છે કે આપણું સ્વરૂપ આત્મા છે. એ આપણે જેવો વિચાર મનની અંદર આવે તો ઘણા બધા દુઃખ છે, એ દુઃખ આપણને શાંત થઈ જાય. ભગતજી મહારાજનો પ્રસંગ ગઈકાલે આપણે કહી રહ્યા હતા, અને તે વખતે પરમ પૂજ્ય સ્વામીશ્રી પધારેલા. વડતાલની અંદર ગોમતી તળાવમાં સ્નાન કરી અને ભગતજી મહારાજ બહાર નીકળ્યા તો તે વખતે અજ્ઞાની માણસોએ બહુ અપમાન કર્યું. ભગતજી મહારાજને કોઈ દુઃખ થયું નહીં, કારણ કે ભગતજી મહારાજ પોતે એવું કહેતા કે મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી એમણે મારું બખ્તર એવું ઘડ્યું છે કે મને કોઈ ટોચો ન લાગે. જેમ દેહ અને આત્મા નોખા મારા ખખડે છે, જેમ તલવાર અને મ્યાન આ બંને અલગ છે, એમ એવી રીતે મારા ગુરુની કૃપાથી મને પણ આત્મા અને દેહ એ નોખા ખખડે છે. દુઃખ માત્ર શરીરના દુઃખ છે, આત્માને કોઈ દુઃખ નથી. એ ભગતજી મહારાજની આવી અતિશય દ્રઢ સમજણ હતી તો ભગતજી મહારાજને કોઈ દિવસ ક્યારે પણ ટોચો લાગતો નહોતો અને ક્યારેય વાંધો આવતો નહોતો. ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજનો પણ આપણે વિચાર કરીએ, એમના જીવનની અંદર પણ આ વાત છે. ખાલી કહેવા પૂરતી વાત નથી, પણ એમના જીવનમાં આ વાત વણાયેલી છે. તો ક્યારેય કદાપી પણ એમને મનમાં દુઃખનો અનુભવ થતો જ નથી. આ વાત એકદમ પાકી સમજાઈ ગઈ છે. ગઈકાલે આપણે બુશની વાત કરતા હતા. જ્યારે 9/11નો પ્રસંગ થયો તે વખતે તાત્કાલિક બુશને સ્પેશિયલ મિલિટરીના પ્લેનની અંદર લઈ જવામાં આવ્યા અને અમેરિકન વેસ્ટની અંદર નેવાડાના ડેઝર્ટ છે, ત્યાં સ્પેશિયલ બંકર્સ બનાવેલા છે. કદાચ એટોમિક અટેક થાય, ન્યુક્લિયર સ્ટ્રાઇક થાય તો એમને કાંઈ વાંધો ના આવે એવી બધી જ પ્રકારની વ્યવસ્થા કરી. એવા બંકર બનાવ્યા છે કે ટોચો ન લાગે, પ્રેસિડેન્ટને ટોચો ન લાગે. પણ ધ ડે આફ્ટર નામની પણ એક નાની ડોક્યુમેન્ટરી આવેલી કે દાખલા તરીકે ન્યુક્લિયર સ્ટ્રાઇક થાય, ન્યુક્લિયર અટેક થાય તો તે વખતે પરિસ્થિતિ વિશ્વની શું થાય. તો એવું કહ્યું છે કે જે માણસો મરી ગયા છે એ લોકો સુખિયા કહેવાય. આજે જે લોકો જીવે છે એને બધી મુશ્કેલીઓ, આપત્તિઓ આવે, ન્યુક્લિયર ફ્રીઝ થાય,
અને ધીરે ધીરે કરતાં માણસોની મુશ્કેલી બહુ થાય. પણ તો કહેવાનું શું, આ તો લૌકિક વાત છે. એમાં પણ માણસો પ્રયત્ન બધા કરે છે કે કોઈ પ્રકારનો વાંધો ના આવે, ટોચો ના લાગે. તો આધ્યાત્મિક જ્ઞાનની અંદર આવી સમજણ શ્રીજી મહારાજે આપેલી છે અને ત્યાર પછી આપણને ગુણાતીત સંતોએ પણ આપેલી છે. ગરડા પ્રથમનું 44મું વચનામૃત છે. એ વચનામૃતની અંદર વસો ગામના એક હરિભક્ત વાલા ધ્રુવ, હવે એમને એવો પ્રસંગ બની ગયેલો, પોતાની દીકરી જે હતી તો દીકરી ઉપર ત્યાં આગળ ગામના કોઈક માણસે આમ ખરાબ દ્રષ્ટિ કરેલી, એની સાથે ખરાબ વ્યવહાર કરેલો. હવે તે વખતે જમાનો એવો હતો, ગામ નાનું હોય તો અલગ અલગ બધાના વિભાગ હોય. બ્રાહ્મણનો વાડો હોય, ભાટવાડો હોય, કણબી છે, પટેલ છે, અમુક સ્થાનમાં રહેતા હોય. તો એક ગામની અંદર એક પ્રસંગ બને તો બધાને ખબર પડી જાય કે કંઈક પ્રસંગ બનેલો છે, પછી દીકરીના લગ્ન થાય નહીં. એટલે મનની અંદર બહુ જ એ વ્યથિત થઈ ગયેલા હતા, મનમાં બહુ દુઃખી થઈ ગયેલા હતા. એટલે મનમાં એ બધા વિચારો આવ્યા જ કરતા હતા. તે વખતે શ્રીજી મહારાજને એમણે વાત કરી કે મહારાજ, અહમ અને મમત્વના ઘાટ બહુ થાય છે, કેવી રીતે ટળે? તો તે વખતે શ્રીજી મહારાજ દ્રષ્ટાંત આપે છે. કોઈ માણસ પોતાના કપડાં સીવડાવવા માટે દરજી પાસે જાય અને દરજીને એમ કે તમે મારા કપડાં સીવી આપો, પછી એને કોઈ દિવસ એવું મનાતું નથી કે આ દરજી મારો બાપ છે અને આ દરજણ છે મારી માં છે, એવો વિચાર એના મનમાં આવતો નથી. એને તો કપડાં સીવી આપેલા છે. એમ કહીને શ્રીજી મહારાજે વાત કરી કે આ શરીર છે પણ એક કપડું છે. ક્યારેક આપણને બ્રાહ્મણ અને બ્રાહ્મણી એના થકી આ શરીર પ્રાપ્ત થાય છે, ક્યારેક બીજી જ્ઞાતિ હોય તો એના થકી આપણને આ પ્રાપ્ત થાય છે. ને જે માણસ એમ માને કે ભાઈ જેમ દરજણ મારી માં છે ને દરજણ મારો બાપ છે, એના જેવું છે આ શરીર, તો એક ડગલો છે, શરીર તો એક વસ્ત્ર છે, એવી વાત શ્રીજી મહારાજે કહી. અને શ્રીજી મહારાજે કહ્યું કે આવી સમજણ ના હોય તો પછી અહમ અને મમત્વના ઘાટ કોઈ દિવસ ટળે નહીં. એમ કે મહારાજે જ્ઞાન આપ્યું કે 84 લાખ યોનિમાં આપણો જન્મ પ્રાપ્ત થયો. કેટલી માં કરી, કેટલા બાપ કર્યા, કેટલા ભાઈ થયા, કેટલી બહેનો થઈ, કેટલા બધા સગાવાલા થયા, એ બધાને ત્યાંથી આપણો જન્મ થયેલો છે. તો કોનું શક પણ આપણે સાચું માનીશું? અને તે વખતે મહારાજે તો ઘણી બધી વાતો કરી એ વચનામૃતની અંદર. પણ કહેવાનું શું, આ એક સમજણ આપણને આપે છે, આ પણ એક સ્મૃતિ કહેવાય. ત્રીજી એક વાત છે, ભગવાન છે સર્વ કરતા હરતા છે. એ ગુણાતીતાનંદ સ્વામી પણ જબરજસ્ત વાત કરી દીધી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે અંતરમાં ટાઢું રહ્યા કરે અને ધગી ન જાય, એના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતા હરતા સમજવા. તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું અને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થશે. આ પણ બે ઉપાય બતાવ્યા. ભગવાનનું ભજન કાંઈ પણ થાય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર વાત કરી છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ 1998માં સંતોની શિબિર થયેલી વલ્લભ વિદ્યાનગરમાં, એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, ગમે તેવા મોટા અંતરાયો આવે પણ આપણે જો ભગવાનનું નામ સ્મરણ સ્વામિનારાયણ 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 કરે, ગમે તેવા મોટા અંતરાયો હોય એ મોટા અંતરાયો પણ ટળી જાય. એ પણ એમણે એક વાત કરી. જો અંતરમાં ટાઢું થવાની વાત કરે છે, એર કન્ડિશનની આ વાત નથી. આપણે આઈસ્ક્રીમ ખાઈએ તો આપણે પેટમાં ટાઢક થાય, થોડુંક મનમાં થોડુંક લાગે, મજા આવી, ટેમ્પરરી રિલીફ. પણ અંતરમાં ટાઢું ના થાય, અંતરમાં ઠંડક ના થાય. તો અંતરમાં ટાઢું રહ્યા કરે એના માટે કહે છે કે ભગવાનને સર્વ કરતા હરતા સમજવા. આજે પ્રમુખ સ્વામી મહારાજ જો એ કહે છે, આપણે ગુણાતીત સંતોના લક્ષણની વાત કરીએ છીએ ને, તો પંચવર્તમાનની વાત તો આપણે સાંભળી છે, બીજી બધી વાતો પણ શ્રીજી મહારાજ વચનામૃતમાં કરે છે. પ્રથમના 37ના વચનામૃતની અંદર જે સંતના મહિમાની વાત કરી કે આવા સંતને શ્રીજી મહારાજને એમ થાય એના ચરણની રજ હું માથે લઉં, એ લક્ષણ જે બતાવે છે ને એમાં ભગવાનને સાકાર માને. આપણને લાગે આમાં શું લક્ષણ છે? ભગવાનને સાકાર માને અને ભગવાનને સર્વ કરતા માને. એ જે લક્ષણ આપ્યું છે ને, આ બહુ મોટી વાત છે.
સાચા દિલથી જો માણસ ભગવાનને સર્વ કરતા માને તો અભિમાન ના રહે. એ અભિમાન આપણને નડે છે ને. આ ઘણા બધા દુઃખોની વાત કરી. બે પ્રકારના કોન્ફ્લિક્ટ છે, ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટ્સ અને ઇન્ટ્રાપર્સનલ કોન્ફ્લિક્ટ્સ. ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટ એટલે કયા કોન્ફ્લિક્ટ્સ આવે? ઘરમાં હોય તો પેરેન્ટ્સ હોય અને ચિલ્ડ્રનને બંનેની જનરેશન ગેપ, આ ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટ થયું. તમે ધંધો કરતા હોય, ધંધાની અંદર તમારો માણસ છે તમારું માને નહીં, ત્યાં કોન્ફ્લિક્ટ ઉત્પન્ન થયું, આ ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટ થયું. એ અંદર આવ્યું. બહુ મોટા કામ કરતા હોય, મોટી મોટી બિઝનેસ ફર્મ્સ હોય, આર્થર એન્ડરસન હોય કે મોર્ગન સ્ટેનલી હોય કે પછી આ બધી મોટી મોટી ફર્મ્સમાં સારી પોસ્ટમાં હાર્વર્ડમાંથી, વોર્ટનમાંથી, MITમાંથી સારા સ્થાનમાંથી MBAની ડિગ્રી પ્રાપ્ત કરી હોય અને એને $1 million એનો પે થતો હોય ને તો પણ એને આ ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટ્સના પ્રશ્ન આવીને ઊભા થાય. એની નીચેનો માણસ ક્રેડિટ લઈ જતો હોય, એની ઉપરનો માણસ ક્રેડિટ લઈ જતો હોય, એને ક્રેડિટ પ્રાપ્ત થતું ના હોય તો કરવું શું? આ પ્રશ્ન ત્યાં આગળ આવીને ઊભો થાય. તમે જ્યાં જાઓ ત્યાં પ્રશ્ન આવીને ઊભો થાય છે. અને બીજું છે ઇન્ટ્રાપર્સનલ કોન્ફ્લિક્ટ્સ. મગજની અંદર સ્થિરતા નથી, મગજમાં ગડબડ થાય છે, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ, થોડી વાતોની અંદર કંઈ ગડબડ થવા જ માંડે છે માણસને. તો એ જાય કેવી રીતે? તો એને જવા માટેની આ વાત છે. ભગવાન છે સર્વ કરતા જેવા માનીએ, આ ખરેખર એવો એક અક્ષર ઇલાજ છે. થોડા લગભગ મને લાગે છે 1994 કે 1995માં એક બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ મૃત્યુંજય આત્રે કરી અને અક્ષરધામના દર્શન કરવા માટે આવેલા. અક્ષરધામ જોયું પોતાની મેં, કોઈને ખબર નહીં માણસ આવેલા છે. જ્યારે વાજપેયીની સરકાર હતી ઇન્ડિયાની અંદર, અટલ બિહારી વાજપેયી, તો લિબરલાઇઝેશન પોલિસી એ લોકોએ એ કરવાના હતા અને એની અંદર મેઇન એડવાઇઝર, ગવર્મેન્ટ એડવાઇઝર તરીકે આ વ્યક્તિ હતા જે કલકત્તા IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પોતે પ્રોફેસર હતા અને પોતે પણ IIMના જ MBA હતા. તો એ વ્યક્તિ ગવર્મેન્ટના એડવાઇઝર હતા અને એ અક્ષરધામ દર્શન કરવા માટે આવેલા. એમને અક્ષરધામ જોયું અને જોઈને લગભગ 2.5-3 કલાક જોયું હશે. એમને મેનેજમેન્ટ ગમી, વોલન્ટિયર્સનું બિહેવિયર છે એ ગમ્યું, ત્યાંની જે ચોખ્ખાઈ હતી એ ગમી, એના જે પ્રેઝન્ટેશન હતા, જે રીતે વાત કરવામાં આવેલી એ બધી વાતો એને ગમી. પણ પછી જ્યારે ડિસ્કશનમાં વાત આવી, એમણે એમ પ્રશ્ન પૂછ્યો કે આ કોનું વિઝન છે? એટલે એમને વાત કરી કે આ પ્રમુખ સ્વામી મહારાજ છે એમનું આ વિઝન છે. તો મને એમણે પૂછ્યું કે તમે કોઈ પ્રસંગ પ્રમુખ સ્વામીનો કહી શકો? એટલે મેં એમને એક પ્રસંગની વાત કરી. સી હાઉ ધ વર્ક ઇઝ ડન. કે વન ઓફ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ટ્રુ લીડર ઇઝ હી એન્કરેજીસ પાર્ટિસિપેશન. અને લીડરશિપની એક ક્વોલિટી છે, એ ક્વોલિટી એવી છે કે બીજા માણસ છે ને એ પોતે જાણે કરતા ન હોય એવું જ તમને દેખાય અને બીજી બધી વ્યક્તિઓ કામ કરતા હોય ને એવું તમને એવું લાગે. એ સમજવું કે સાચા લીડર તમને પ્રાપ્ત થયા છે. હી ડઝન્ટ ટેક ધ ક્રેડિટ, હી ડિસ્ટ્રીબ્યુટ્સ ધ ક્રેડિટ, હી ગિવ્સ ધ ક્રેડિટ. પોતે કર્યું હોય તો પણ એમાં જુદી પ્રકારની તાકાત આવે છે. એવો એક પ્રસંગ થયો કે અક્ષરધામ ગાંધીનગરની અંદર જ્યારે બધું બાંધકામ ચાલુ હતું અને પાછળની જે પરિક્રમા છે, પરિક્રમાનું બાંધકામ છે શરૂ થઈ ગયેલું હતું. એ પરિક્રમા પાછળથી પૂરી ક્યાં આગળ કરવી એનો એક પ્રશ્ન હતો. અને તે વખતે બધા ડિઝાઇનર્સ છે, વિઝ્યુલાઇઝર્સ છે, આર્કિટેક્ટ્સ છે, સંતો છે, ઘણા બધા ડિસ્કશન્સ ચાલ્યા. 7 મહિના સુધી અવારનવાર આ ડિસ્કશન્સ થતા રહ્યા, પણ એક ચોક્કસ નિર્ણય ઉપર ના આવી શકીએ. અત્યારે જે આગળ પ્રદક્ષિણા પૂરી થાય છે એના કરતાં પાછળ રાખવી કે આગળ રાખવી બહુ ચર્ચા ચાલી. એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર પધારેલા અને ગોરધનભાઈ પટેલના ઘરે બાપાનો ઉતારો, મૌધા ગામના આપણા હરિભક્ત બાપા, એમને ત્યાં 7 થી 8 વખત ઉતરેલા છે. એમના 3 દીકરાઓ અમેરિકાની અંદર જ રહે છે, ટુસાન છે ફિનિક્સની પાસે, ત્યાં આગળ 3 દીકરાઓ રહે છે, રમેશભાઈ, જ્યોતિન્દ્રભાઈ ને ઘનશ્યામભાઈ. એમના ઘરે
ત્યાં આગળ સંતો બાપા પાસે ગયા અને બાપાને વાત કરી કે બાપા આવી રીતે જરા એક પ્રશ્ન છે. તો સ્વામી જોઈ રહ્યા બધા પેલા બ્લુ પ્રિન્ટ સામે, તો કંઈ બોલ્યા નહીં. સ્વામી કે કાલે હું આવું છું, કાલે આપણે નિર્ણય કરીએ. અને બીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ પધાર્યા. ત્યાં આગળ પધારી અને અત્યારે જ્યાં પરિક્રમા પૂરી થાય છે ને એ જ સ્થાનમાં પોતે ઊભા હતા. આગલે દિવસે ત્યાં ટ્રેક્ટર મૂકેલું, બાપા ઉપર ચડી શકે, જોઈ શકે. અને ત્યાં તો બધું આમ કેવું હતું, બધા લોખંડના સળિયા પડ્યા હતા, ઘાસ ઉગી ગયેલું હતું, એ બધી પરિસ્થિતિ હતી. સ્વામી કે અહીં આપણે ઊભા રહીએ. અને ઊભા રહીને પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા. સ્વામી કે ગઈકાલે સૂતા સૂતા મને એક વિચાર આવ્યો છે, અને જો તમને લોકોને ઠીક લાગે તો પછી એ રીતે કરજો, અને તમને ઠીક ન લાગે તો વાંધો નહીં. મને સૂતા સૂતા એવો વિચાર આવ્યો છે કે આપણે અહીંયા ઊભા છે ત્યાં પરિક્રમા પૂરી કરીએ, અને પાછળ જેમ આપણે કાટખૂણા કર્યા છે એવી રીતે ઓફસેટ અહીંયા પણ આપણે ઓફસેટ કરીએ. અને અહીંયા આગળ જેમ પોડિયમ છે એવું બનાવીએ, પણ એવું ચોરસ નહીં, પણ લંબચોરસ. પથ્થરના 2 લેમ્પ પોસ્ટ મૂકીએ, અને અહીંયા આગળ કોઈ પથ્થરનો આપણે દરવાજો ના બનાવીએ. એવો મારા મનમાં વિચાર આવ્યો છે. તમને જેમ ઠીક લાગે એમ કરજો. હું જેવું આ બોલ્યો ને પ્રસંગ, તો મૃત્યુંજય આત્રેય શું કે સ્વામી કે ધીસ ઇઝ ધ બેઝ ઓફ અ સક્સેસફુલ લીડર, સક્સેસફુલ લીડરશીપ. મને કે એ વ્યક્તિને તમારા ગુરુ છે અને તમને તો આજ્ઞા કરી શકે, આમ કરો તો તમે ના પાડવાના છે. તમે બુદ્ધિથી વિચાર કરીને તમે એના શિષ્ય થયા છો ને, તો શિષ્યનું તો લક્ષણ છે ટુ ઓબે હિઝ ગુરુ, અને હી ઇશ્યુઝ ઓર્ડર્સ, હી ડિક્ટેટ્સ ટર્મ્સ કે તમે આમ કામ કરો, તમે આમ કામ કરો. પણ આ બોલ્યા નથી. જો ખરેખર કોઈ પણ વ્યક્તિ મેનેજમેન્ટની આપણે વાતો કરીએ તો મેનેજમેન્ટમાં વચ્ચે નડે છે શું? મેન મેનેજમેન્ટ, મટીરિયલ મેનેજમેન્ટ અને મની મેનેજમેન્ટ. આ 3 વસ્તુ આવે છે ને. મેનેજમેન્ટમાં શું આવે? ઘણા બધા પુસ્તકો લખાઈ ગયા. કોને મેનેજ કરવાના છે? પૈસાને મેનેજ કરવાના છે, માણસોને મેનેજ કરવાના છે. મટીરિયલ આવે, મટીરિયલને મેનેજમેન્ટ કરવાનું છે. એ મેનેજમેન્ટમાં નડે છે શું? કોઈ પણ એક વ્યક્તિ બધું કામ ના કરી શકે, એને બીજાની જરૂર પડે જ છે, એની મદદની જરૂર પડે જ છે. તો એ જ્યારે બીજા વ્યક્તિની જરૂર પડે ત્યારે એની સાથે કેવી રીતે વર્તાવ કરવો જોઈએ? જો અભિમાન હોય તો ઇટ્સ અ બેરિયર, ઈગો હોય ઇટ્સ અ બેરિયર. અને આ વ્યક્તિ તમને આવી રીતે કહે છે, બહુ રાજી થઈ ગયા, બહુ પ્રસન્ન થઈ ગયા, તો જેવા ભગવાનને તમે સર્વ કરતા હરતા માનો, ધેટ મીન્સ યુ આર શેડિંગ યોર ઈગો. નહીતર આપણે હું કરું છું એટલે કરતાપણું ભગવાનનું ટળી ગયું. અને પ્રભુ સ્વામીને કોઈ વજન નથી માથા ઉપર, કોઈ ભાર નથી, લેશ માત્ર હરિ અક્ષર હળવા ફૂલ. એ જે આપણે બોલીએ છીએ, ગાઈએ છીએ, એ મૂર્તિમાન આપણને દેખાય છે. એનું કારણ આ છે, આપણે સત્સંગ કરીએ છીએ ને, તો સત્સંગ કરતાં કરતાં મોટા પુરુષની જ્યારે આપણા પર કૃપા થાય છે ને, તો ઘડીક બાપાની બહુ કૃપા થઈ ગઈ ને હવે આ મારે 1માંથી 10 મોટલ થઈ ગઈ, બરાબર છે, એ ના નથી, એ પણ કૃપા છે. પણ રિયલ કૃપા કઈ છે? આપણને અંતરથી મનાય કે ભગવાન કરતા છે, હું કરતા નથી. આપણને એવું મનાય કે દેહ અને આત્મા જુદા છે, હું આત્મા છું, મારું સ્વરૂપ આત્મા છે. એ આપણને જ્યારે સમજાય સાચા અર્થની અંદર, ત્યારે સમજવું કે પ્રમુખ સ્વામીની આપણા પર કૃપા થયેલી છે, પ્રમુખ સ્વામી આપણા પર રાજી છે. તો જો બધા જ પ્રસંગો થઈ ગયા, દરેક પ્રસંગની અંદર પ્રમુખ સ્વામીને કોઈ પણ પ્રસંગ બન્યા હોય, તકલીફ પડી નથી. હેરોમાં આપણને જમીન ના મળી, કેટલી મહેનત કરી. આપણું મંદિર નાનું હતું લંડનમાં, આપણે મોટા મંદિરની ઈચ્છા હતી. હેરોમાં આપણે 6 એકર જમીન લીધી, સારી જગ્યા કહેવાય. ત્યાં બધી હેરોમાં કોલેજીસ પણ બહુ સારી છે, યુનિવર્સિટીઝ પણ સારી છે, જગ્યા પણ બહુ સારી. આપણે લીધી અને જ્યાં આગળ પ્રપોઝલ મૂક્યું કે આપણે મંદિર બનાવવું છે, વિરોધ શરૂ થયો. અને એ વિરોધ એના બેઝમાં શું હતું? રેસિઝમ, બીજું કશું નહોતું. હવે લોકોએ કીધું કે ના, અહીંયા બધા ટ્રાફિક વધી જશે, નોઇઝ થશે, મુશ્કેલી થશે, માણસો આવશે, અમારું સાયલન્સ ડિસ્ટર્બ થશે. અલ્યા ભાઈ, આ સાયલન્સ ડિસ્ટર્બ થાય એવો નથી, આ તો આ ડિવાઇન નોઇઝ છે, જેનાથી મન સાયલન્ટ થાય. આપણે તો મંદિરમાં અવાજ થાય છે ને, નગારા વાગે, ઝાલર વાગે, ઘંટડીઓ વાગે, એ અંતર છે ને, અંતરમાં ગડબડ છે, અંતરમાં નોઇઝ છે, નોઇઝને શાંત કરવા માટે છે, એ ટર્બ્યુલન્સથી શાંત કરવા માટે છે. પણ લોકોને આ સમજાય નહીં.
પણ કીધું ચલો એક કેસ થયો તો આપણે બહુ સારામાં સારા સોલિસિટર હતા લોર્ડ સિલ્સોય કરીને, એને આપણે રાખેલા હતા. અને આપણા હરિભોગ તો એટલી બધી મહેનત કરી હતી, મોટા મોટા હરિભોગ તો 75 વર્ષના દાલિયા કાકા એ ટ્યુબ સ્ટેશન ઉપર જઈને ત્યાં ઊભા રહે અને સહીઓ ઉઘરાવે, દુકાનોમાં જાય સહીઓ ઉઘરાવે, ધોળિયાઓ પાસે સહીઓ ઉઘરાવે. આપણે લગભગ 25,000 સિગ્નેચર્સ કલેક્ટ કરેલી હતી. જસ્ટ ઇમેજિન ધી એફર્ટ, કેટલી મહેનત કરી હશે. આ બધું જ કર્યું અને બધું જ થયું. બાપા પાસે પછી બધા લંડનના હરિભક્તો, આપણે ડીસી પટેલ છે, પછી એપી પટેલ છે, અશોકભાઈ, એ બધા આવેલા મુંબઈમાં. રવિવારની સભા હતી અને રવિવારની સભાની અંદર ત્યાં આગળ પછી વાત કરી કે બાપા આ કેસ છે નો ચુકાદો છે. બાપા કે આપણું જીત થશે. હા, બધા ખુશ થઈ ગયા. લંડનના હરિભક્તોને વાત કરી કે બાપાએ આમ કહ્યું છે અને ત્યાં આગળ કેસ ચાલે. આપણી તો હાર થઈ, આપણે હારી ગયા. હવે તમે વિચાર કરો, જાહેરમાં આપણે બધું મહિમાની વાતો કરતા હોય કે પ્રમુખ સ્વામી મહારાજ તો વચન સિદ્ધ પુરુષ છે, જે કે છે એમ જ થાય છે. આ તો જાહેરમાં ગડબડ થઈ ગઈ અને જાહેરમાં ઊંધું પડી ગયું અને એ તો થયું નહીં. હવે શું કરવું? ફોન આવ્યો લંડનના હરિભક્તોનો અને ત્યાં આગળ જેવો ફોન આવ્યો, ફોનની અંદર વાત કરી કે બાપા આપણે તો હારી ગયા. બાપા કે જેવી મહારાજની ઈચ્છા. રાત્રે ફોન આવ્યો અને સૂઈ ગયા. એ તો ઘસઘસાટ નસકોરા બોલવા લાગ્યા. તો બીજા બધા સંતોએ આ વાત સાંભળીને એમની ઊંઘ ઉડી ગઈ, આખી રાત ઊંઘ ના આવ્યા. અને વચ્ચેથી પછી બાપાના દર્શન કરવા માટે ગયા, જોવા માટે કે સ્વામીને શું કરે. તો સૂતા હતા પ્રેમથી. સવારે પૂછ્યું બાપાને કે સ્વામી આપને ઊંઘ કેવી રીતે આવી? અમને તો ઊંઘ આવી જ નથી. સ્વામી કે જો આપણે 100% પુરુષાર્થ કરી લીધો, મહેનત આપણે કરી લીધી, ભગવાનની જેવી ઈચ્છા, ભગવાનની ઈચ્છામાં રાજી રહેવું, એવી વાત કરી દીધી શ્રીજી મહારાજે. તો જોરદાર વાત. જો બરોબર સમજતા ના આવડે તો થોડી ગડબડ પણ થાય એવી વાત છે. ગરડા પ્રથમના 74ના વતનામૃતમાં તો ત્યાં સુધી વાત કરી કે ભગવાનની ઈચ્છાથી આખા જગતમાં સત્સંગ થાય તો ભલે, અને કદાચ મટી જાઓ તો પણ વાંધો નહીં, પણ આપણે તો ભગવાનના દાસ છે માટે રાજી રહેવું. આવી વાત કરી. તો જેમ શરૂઆતમાં કીધું ને, સમજતા ના આવડે એટલે શું? આપણો પુરુષાર્થ બંધ થઈ જાય. ભગવાનની ઈચ્છાથી બધું થાય છે, મહેનત શા માટે કરવી? એવું નથી. આ જે વતનામૃત છે, વતનામૃતમાં મહારાજે જે વાત કરી છે એવી વાત છે કે 100% મહેનત કરી લેવાની અને 100% મહેનત કર્યા પછી ભગવાન જે ફળ આપે એમાં રાજી રહેવું. એ માથા પર રાખવું નહીં. અને ભગવાન જે કરતા હશે સારું કરતા હશે, આવો જો એક વિચાર હોય તો આપણે કોઈ પણ ક્ષેત્રમાં હોય, બિઝનેસમાં હોય, જોબમાં હોય, ધંધામાં, નોકરીમાં, અભ્યાસમાં, મંદિરના કામકાજમાં, ગમે તે આપણે કામ કરતા હોય એ આપણને વાંધો ના આવે. પણ 100% મહેનત પહેલાં કરી લેવાની. બાપા કે આપણે કરી છે, ના કરી તો આપણી ભૂલ છે, આપણે મહેનત કરવી જોઈએ. પણ જો કરી છે તો ભગવાનની જેવી ઈચ્છા, ભગવાન જે કરતા હશે સારું કરતા હશે. 1980ની સાલમાં બીજો એવો પ્રસંગ બનેલો. બાપા પરદેશ આવેલા હતા અને તે વખતે તમને જો ખ્યાલ હોય તો ભગવાન સ્વામિનારાયણ વિશતાબ્દી મહોત્સવ 81ની સાલમાં ઉજવાયો. હવે એ જ્યારે ઉત્સવ ઉજવાયો ત્યારે જો યોગીજી મહારાજે 1967ની સાલમાં મેળાઓની અંદર પ્રાર્થના કરેલી, હે શાસ્ત્રીજી મહારાજ, તમે અમને એવી શક્તિ આપો અને એવી તાકાત આપો કે હજારો માણસો તમારા સ્વરૂપમાં જોડાય, એવી શક્તિ આપો, એવું જ્ઞાન આપો, અને અમે તમારી જો જાહેરાત નહીં કરીએ તમે રાજી નહીં થાઓ. આ ભક્તિ છે. આપણને જે સારી વાત મળી છે લોકોને આપણે કરીએ, શેર કરીએ, એ આપણી ભક્તિ છે. તો 81ની સાલમાં બાપાની ઈચ્છા હતી કે ભગવાન સ્વામિનારાયણનું નામ છે લોકોને ખબર પડે. તો 1976થી લઈને 1981ની સાલ સુધી એક એવું આધ્યાત્મિક આંદોલન, સ્પિરિચ્યુઅલ રેવોલ્યુશન જેને કહીએ, એ ગુજરાતની અંદર 18,000 ગામડામાંથી ગુજરાતના 16,000 ગામડામાં બીજ સૂત્રો લખેલા કે ચલો સ્વામિનારાયણ નગર, ચલો સ્વામિનારાયણ નગર, ચલો સ્વામિનારાયણ નગર. હિલિયમનો એક મોટો બલૂન પણ આપણે મૂક્યો હતો, ચલો સ્વામિનારાયણ નગર. ત્યાં ઈસરો છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એની અંદર વિનોદ અગ્રવાલ નામના એક કમ્યુનિકેશન સાયન્ટિસ્ટ હતા, બહુ બુદ્ધિશાળી માણસ. ભણવામાં થ્રુ આઉટ ફર્સ્ટ રેન્ક આવેલી એમની, અને ઈસરોમાં પોતે હતા. અને એ વ્યક્તિને મળવા માટે ગયેલા હતા. તો તે વખતે કમ્યુનિકેશન સાયન્ટિસ્ટ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી અમેરિકા તે વખતે આવ્યા હતા. અને એ જે રહેતા હતા તો બાજુના બધા નેબર્સ, બધી વ્હાઇટ નેબરહુડ હતું. એ લોકોએ મશ્કરી કરી. મશ્કરીમાં એવું કીધું કે વી હેવ હર્ડ that in India people stay on trees, they live on trees.
અમે એવું સાંભળ્યું છે કે ઇન્ડિયાની અંદર બધા માણસો છે ને ઝાડ ઉપર રહે છે, એટલે વાંદરાઓ ઝાડ ઉપર રહેતા હોય એમ કમ્પેરિઝન ત્યાં કર્યું. તો કે ઇઝ ઇટ ટ્રુ? એટલે વિનોદ અગ્રવાલે વાત કરી કે યસ ઇટ્સ ટ્રુ, દે લીવ ઓન ટ્રીઝ. એટલે ફરી વખત મશ્કરીમાં પૂછ્યું, હાઉ ડુ દે ક્લાઇમ્બ અપ? ચડે છે કેવી રીતે? એ કે બાય એલિવેટર્સ. એ બોલ્યા એટલે એકદમ પેલો માણસ ઠરી ગયો. પેલો માણસ એકદમ શાંત થઈ ગયો. ભારે લાગે છે, આ ચર્ચા કરવા જેવી લાગતી નથી. બહુ બુદ્ધિશાળી માણસ. એણે આ પ્રશ્ન પૂછ્યો કે હું કમ્યુનિકેશન સાયન્ટિસ્ટ છું, મને એક નવાઈ લાગે છે, હું જ્યાં જઉં ત્યાં આગળ ચલો સ્વામિનારાયણ નગર, ચલો સ્વામિનારાયણ નગર, સ્ટેશન ઉપર જાઉં, એસટી સ્ટેન્ડ ઉપર જાઉં, બસ પાછળ જાઉં, કે તમે આટલું બધું પહોંચ્યા કેવી રીતે? જો એ આખી ભક્તિની વાત આવી તો ઘણા બધા કાર્યક્રમ તે વખતે થયા, જેમાં રાજકીય નેતાઓ, સામાજિક નેતાઓ, શૈક્ષણિક નેતાઓ, કે પછી દરેક કોઈ પણ પાસું બાકી રહ્યું નહોતું. દરેકને ટચ થાય અને સારી રીતે ટચ થાય અને પ્રેમથી લોકો સ્વીકાર કરે એવી બધી વાતો હતી. એમાં પૂજ્ય ઈશ્વર સ્વામીના મનમાં એવી ઈચ્છા થઈ કે જો ભગવાન સ્વામિનારાયણની સ્ટેમ્પ પડે ને તો બહુ સારું. સ્ટેમ્પમાં તે વખતે સ્ટેમ્પનું ચલણ, અત્યારે સ્ટેમ્પ નીકળી ગઈ, ઈમેલ આવી ગયા, ટેલિફોન આવી ગયા, એટલે સ્ટેમ્પની ને કવરની બહુ જરૂર ના પડે. પણ તે વખતે સ્ટેમ્પ આવે અને બધા હરિભક્તો એ સ્ટેમ્પનો ઉપયોગ કરે તો ભગવાન સ્વામિનારાયણનું નામ છે વધારે લોકો પાસે જાય. એમણે બહુ પ્રયત્ન કર્યા. ગુજરાતની અંદર લાગતા વળગતા દરેક વ્યક્તિને પર્સનલી મળી લીધું. પછી ત્યાંની ભલામણ લઈને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એક કમિટી આવે, ફિલાટેલિક ક્લબની કમિટી, કે જે લોકો આવી રીતે જે સ્ટેમ્પ છે એ કોની સ્ટેમ્પ બહાર પાડવી એ નક્કી કરતા હોય. તો ત્યાં આગળ પણ પોતે ગયા અને ત્યાં આગળ ગયા પછી એક રાજકીય નેતા હતા, બહુ અપમાન કરી નાખ્યું, જબરજસ્ત અપમાન કરી નાખ્યું. અને પછી લોકોએ અંદરથી એવું નક્કી કર્યું કે આપણે આ સ્ટેમ્પ બહાર ન પાડવી. બાપાને ફોન પણ કરેલો, બાપા અમેરિકા હતા. બાપા કે જાઓ થઈ જશે, પણ કશું થયું નહીં. પછી બાપા પાછા આવ્યા દેશમાં અને તે વખતે આ વાત નીકળી, સ્ટેમ્પની વાત નીકળી. એટલે તે વખતે ઈશ્વર સ્વામી બેઠા હતા, એમણે કીધું કે બાપા મારી ભક્તિની અંદર કસર અને મારી ભક્તિમાં ખામી હશે એટલા માટે આ સંકલ્પ પૂરો થયો નહીં. બાપા કે ના એવું નથી, મહારાજની ઈચ્છા, તમારી ભક્તિ શ્રીજી મહારાજના ચોપડે એ જમે થઈ ગઈ છે, તમારી મહેનત ને પુરુષાર્થ જમે થઈ ગયો છે, પણ મહારાજની એવી ઈચ્છા હશે, શ્રીજી મહારાજની એવી ઈચ્છા છે મારા કરતાં મારા ભક્તની સ્ટેમ્પ પહેલાં બહાર નીકળે. તો યોગી બાપાની પહેલાં બહાર નીકળી 1992માં, અને હજી મહારાજની નીકળી નથી, હજી નીકળી નથી. પણ એ જો મહારાજની ઈચ્છા, તો જો કરતાપણાની વાત કરીએ એ આપણને સમય યાદ આવે, ભગવાન જે કરતા હશે સારું કરતા હશે એવી આપણને તે વખતે સમજાય, તો એ પણ ભગવાનની સ્મૃતિ છે અને એ સ્મૃતિથી માણસના જીવનમાં શાંતિ થાય. ત્રીજી એક વાત શાસ્ત્રીજી મહારાજ કરતા. શાસ્ત્રીજી મહારાજ કરતા આ સંસાર કેવો છે, ઊંટના બેસણા જેવો છે. ઊંટ હોય ને તો ઊંટ ઉપર આપણે બેઠા હોય તો હેલા આવવાના જ છે. આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ ઊંચું નીચું થયા જ કરવાનું છે. એમ સ્વામી કહેતા આ શરીર, દેહના સગાવાલા, આ લોક અને લોકનો વૈભવ એ બધું ઊંટના બેસણા જેવું છે. અપ્સ ડાઉન્સ થયા જ કરે, ક્યારેક ઊંચું આવે, ક્યારેક નીચું આવે, ક્યારેક બહુ આગળ વધી જાય, સામાન્યમાંથી આગળ વધી જાય, એવા બને. આ કરસનભાઈ ધીરમાવાળા છે તો એમની સાથે આપણા કેટલાક હરિભક્તો સાયકલ ઉપર ગોમતીપુરની અંદર આ જે પાવડર છે ને સાબુ એ વેચવા માટે જતા હતા. દોલુભાઈ કરીને છે અહીંયા, એમનો દીકરો શશી આવ્યો છે ભણવા માટે, ફિઝિયોથેરાપીનું કરવા માટે આવ્યો છે. એના દીકરા તુષારભાઈ બ્રહ્મભટ્ટ અને દોલુભાઈ બ્રહ્મભટ્ટ એ સાથે ફરતા અને એ સાયકલ ઉપર જાય, સાયકલ ઉપર આ બધો પાવડર હોય, પાવડર દુકાને વેચે. આજે કરોડોનો ટર્નઓવર થઈ ગયો. તો ભગવાનની જેવી ઈચ્છા એવું બને. અને 1972માં ઈડી અમીને કાઢ્યા. તો થોભાણીની વાત ડૉક્ટર સ્વામી કરે છે. 1972માં કાઢ્યા, 1982માં લેસ્ટરમાં બસ સ્ટોપ ઉપર ઊભા હતા. અને યોગીજી મહારાજ 1970માં જ્યારે આફ્રિકા પધારેલા, 900 એકરના કોફીના શાંભા, 5 મર્સિડીઝ ગાડી. હવે એ વ્યક્તિ ત્યાં આગળ ફરતા હોય અને એક જ સ્વપ્નું આવ્યું ઈડી અમીનને, ધડાકો થઈ ગયો અથવા મચ્છુ ડેમ તૂટ્યો. એ સારા માણસો, પૈસાદાર હોય, ગરીબ માણસો, બધા જ રાજકોટ તરફ એક લાઇનમાં જતા હતા. એ કોઈ ત્યાં આગળ બધા ડિફરન્સીસ મટી ગયા. એટલે આ લોક એવો છે
એ લોકમાં આ કેવું છે, અપ્સ એન્ડ ડાઉન્સ છે, એ આવ્યા જ કરે. એ જો આપણે વિચાર કરીએ આપણને વાંધો ના આવે. આપણને એવું લાગે છે ને આપણે આ પૃથ્વી પર બેઠા છે, પૃથ્વી સ્થિર છે. હકીકતમાં ઇટ્સ મૂવિંગ. આ સ્થિર છે જ નહીં, એ તો આપણી ભ્રમણા છે. ટેક્ટોનિક પ્લેટ્સ છે અને ફર્યા કરે છે, મૂવમેન્ટ ચાલુ છે, અખંડ મૂવમેન્ટ ચાલુ છે. અત્યારે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ છે તો એશિયન કોન્ટિનેન્ટને પુશ કર્યા જ કરે છે. ઇટ ઇઝ પુશિંગ. એટલે આ અર્થક્વેક્સ થાય છે ને. પાકિસ્તાનમાં અર્થક્વેક થયો, દિલ્હીમાં અર્થક્વેક થયો, કચ્છની અંદર અર્થક્વેક થયો. અહીંયા અત્યારે ફોલ્ટ લાઈન છે સેન ફ્રાન્સિસ્કો, દે આર વેઇટિંગ ફોર અ બિગ ક્વેક. વર્ષો પહેલાં થઈ ગયો છે, 100 વર્ષ વીતી ગયા છે, ફોલ્ટ લાઈન ઉપર જ છે. આપણા મનમાં કે વી આર વેરી સ્ટેડી એન્ડ સ્થિર. આ પૃથ્વી ફરે છે, આ પૃથ્વી ફરે છે, આપણે એના પર બેઠે આપણું મન ફર્યા કરે છે, આપણે સ્થિર નથી. અને આપણે મોટા થઈએ છીએ, નાનો હોય બાળકમાંથી મોટો થઈ જાય, આ બધો ફેરફાર થાય છે ને. તો શાસ્ત્રીજી મહારાજ આ કહેતા, આ સંસાર છે એ ઊંટના બેસણા જેવો છે. આ સંસારમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવવાના, એનો શું હરખશોક કરવાનો. ભગવાનની ઈચ્છાથી આપણે મહેનત કરી લેવી. એ પણ પોતે એક સ્વામી આપણને વાત કરે છે કે જેને કરીને આપણને સુખની પ્રાપ્તિ થાય. કેટલાક પ્રશ્નો માણસના મનમાં ઉત્પન્ન થાય. આ સ્મૃતિની આપણે વાત કરતા હતા. પહેલી સ્મૃતિ તો છે જ, એમને આપણે સંભાળવા, એમને પ્રાર્થના કરવી, એ ચરિત્રોનો આપણે વિચાર કરો, મહિમાનો વિચાર કરો, એ બધી સ્મૃતિઓ તો છે જ. પણ આ બધી વાતો, સમજણની વાતો પણ મોટા પુરુષ આપણને અવારનવાર છે એ આપતા હોય છે. 1987ની અંદર લોનાવાલામાં અમેરિકાના હરિભક્તોની શિબિર હતી અને એ શિબિરની અંદર ઘણા બધા પ્રવચનો થયા. અને બધા પ્રવચનો થયા, હરિભક્તોને વાત કરી કે તમે સત્સંગમાં કેવી રીતે આવ્યા. હરિભક્તે ઊભા થઈને વાત કરી કે પ્રમુખ સ્વામી મારી સામે દ્રષ્ટિ કરી અને મને શાંતિનો અનુભવ થયો, એટલા માટે હું સત્સંગમાં આવ્યો. બીજા હરિભક્તો ઊભા થયા, એમણે વાત કરી કે પ્રમુખ સ્વામીનો સ્પર્શ થયો, મને શાંતિનો અનુભવ થયો, એટલે હું સત્સંગની અંદર આવ્યો. અને આવા બધા જ પ્રસંગો આવવા માંડ્યા. અને પછી પ્રમુખ સ્વામી જ્યારે આશીર્વાદ આપ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, નારાયણ ભગવાનની જય.